14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ, વેલેન્ટાઇન ડે. દુનિયાભરમાં યુગલો માટે આ દિવસ ખૂબ જ ખાસ ગણાય છે. કોઈક રોઝ ડે ઉજવે છે તો કોઈક ચોકલેટ ડે, તો કોઈક પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપી પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશ પણ છે જ્યાં વેલેન્ટાઇન ડે ઉજવવો ગુનો માનવામાં આવે છે? સઉદી અરેબિયામાં વેલેન્ટાઇન ડે પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં ગુલાબ, ટેડી બિયર અને ગિફ્ટ્સનું વેચાણ પણ ગેરકાયદેસર માનવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં 14 ફેબ્રુઆરીએ મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરનો જન્મદિવસ ઉજવાય છે, તેથી સરકારે વેલેન્ટાઇન ડેની ઉજવણી પર રોક લગાવી છે. મલેશિયામાં સ્થિતિ વધુ કડક છે. 2005માં જારી કરાયેલા ફતવા મુજબ આ દિવસ યુવાનોને ભટકાવે છે. જાહેરમાં ઉજવણી કરતા યુગલો સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને જેલની સજા પણ મળી શકે છે. ઈરાનમાં પણ પશ્ચિમી સંસ્કૃતિને દૂર રાખવા માટે વેલેન્ટાઇન ડે પર પ્રતિબંધ છે. ત્યાં પ્રેમના પ્રાચીન પર્શિયન તહેવાર સે 15 મઝગનને પ્રોત્સાહન આપવામાં આવે છે. પાકિસ્તાનમાં પણ હાઈકોર્ટના આદેશ બાદ વેલેન્ટાઇન ડેની ઉજવણી, જાહેર કાર્યક્રમો અને પ્રચાર પર રોક લગાવવામાં આવી છે. તો એક તરફ દુનિયા પ્રેમનો ઉત્સવ મનાવે છે અને બીજી તરફ કેટલાક દેશોમાં આ જ દિવસ કાયદાની નજરે ગુનો માનવામાં આવે છે.